હવે વાત યુએસ ઇમિગ્રેશન અને લો એન્ફોર્સમેન્ટની એક મોટી કાર્યવાહીની. ઓરેગનની એક ફેડરલ કોર્ટમાં 54 વર્ષના ભારતીય મૂળના વ્યક્તિ જસવિંદર સિંઘ, જેમને બલવિંદર સિંઘ પણ કહેવામાં આવતા હતા, તેમની યુએસ સિટીઝનશીપ રદ કરવાની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તેમના ઉપર ખોટી માહિતી અને મલ્ટિપલ આઇડેન્ટિટીઝનો ઉપયોગ કરીને સિટીઝનશીપ મેળવવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર સિંહે વર્ષ 1990માં પહેલીવાર બલવિંદર સિંઘના નામે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દઈને તેમને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો. એના પછી વર્ષ 1994માં તેમણે પોતાની ઓળખ, જન્મ તારીખ અને એન્ટ્રી ડેટ બદલીને જસવિંદર સિંઘના નામે નવી અરજી ફાઇલ કરી અને વર્ષ 2013માં તેમને યુએસ સિટીઝનશીપ મળી. ફેડરલ સત્તાવાળાનું કહેવું છે કે સિંહે તેમના નેચરલાઇઝેશન ઇન્ટરવ્યુમાં જુઠ્ઠું બોલ્યા અને ગંભીર ગેરમાર્ગે દોરનારી માહિતી આપી, તેથી કાયદા મુજબ તેમની નાગરિકત્વ તાત્કાલિક રદ થવી જોઈએ. દોસ્તો, સ્પેસએક્સની આ 60 બિલિયનની મેગા એઆઈ ડીલ હોય કે સેન્ટ્રલ પાર્કમાં ભારતીય વિદ્યાર્થી સાથે થયેલો આ દુઃખદ અકસ્માત, કયા સમાચારે તમને સૌથી વધુ સ્પર્શી ગયા? કમેન્ટમાં જણાવો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના તમામ અપડેટ્સ માટે ફોલો કરો.